નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને તેનો ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તેના રહેલા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાનો ભાવે ઘઉંની ખરીદી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવેલ છે. નોંધણી જોઈએ તો આપણે લઘુત્તમ ટેકાનો ભાવ ઘઉંનો વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ કક્ષાએ વીસીએ મારફતે 1/2/2026 થી લઈને 1/3/2026 સુધી નિયમિત કરવામાં આવેલી હતી. જે અન્ય ખેડૂતોને લઘુત્તમ ટેકાનો ભાવ મળી રહે તેનું હેતુથી દિન પ્રતિ 15 એટલે કે તારીખ 13/2026 થી લઈને 27/3/2026 સુધીની નોંધણી સમયગાળો લંબાવવામાં આવેલો છે. તેનો ઘઉંની ખરીદીની તારીખ 4/2026 થી લઈને 15/5/2025 સુધી કરવામાં આવશે. જેની નોંધણી કરવામાં તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવેલ છે. ખેડૂતોને ખાતેદારો બાયોમેટ્રિક અને ઓથોરિટી દ્વારા નોંધણી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો. ડોક્યુમેન્ટ આપણે જોઈએ તો નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12/8 તેમજ પાકની વાવણી અંગેનો એન્ટ્રી 7/12/8 માં ન હોય તો તલાટીની સહી અને સિક્કાવાળો દાખલો, ખેડૂતોના નામનો બેંક ખાતાની વિગતો અથવા બેંકની પાસબુક ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતોને તેનો પાક લઘુત્તમ ટેકા ભાવ વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓને ઓનલાઈન નોંધણી ફરજિયાત હોય. આ માટે સંબંધિત ગ્રામ પંચાયત સંપર્ક કરીને નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરો. એસએમએસના ટેકા ભાવે ખરીદી માટે રજીસ્ટર કરાવેલા ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેનો જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂતોને ખાતેદારના બાયોમેટ્રિક અથવા ઓથોરિટી દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેજો. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટો ડોક્યુમેન્ટ અપલોડ કરાયો હોવાનું ધ્યાન આવશે તેને કિસ્સામાં આપનો કામ રદ થશે તો એની ખરીદી માટે આપનો જાણ નહીં કરવામાં આવે તેની ખેડૂતોને મિત્રોને નોંધ લેવી. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા